અમેરિકાના ભરતભાઈ સાથે કરી મનસુખભાઈ રાઠોડે કલાકારો વિશે ડિબેટ. હેલો. હા મનસુખભાઈ જય ભીમ. જય ભીમ. હું તો રામાનંદી સાધુનો દીકરો જ છું. હા. બરોબર છે. હાજી. અમેરિકાથી બોલું. હા અમેરિકાથી બોલો બોલો. હા. મેં એક બે તમારા વિડીયો જોયા મનસુખભાઈ, તમારા એક બે વિડીયો જોયા મેં. હા તમે રેકોર્ડિંગ કરો, મૂકવું હોય તો મૂકજો, મને કોઈ વાંધો નથી. ઓકે, આપણે આખું નામ મૂકી દઉં. મારું નામ ભરતભાઈ સાધુ છે. હા બરાબર. રામાનંદી સાધુ છું ઓકે. અને અમેરિકા છું. આપણે તો તમે મને વિડીયો કોલ પેલા મોકલો જ છો મને તો ફેસબુક પેલામાં, હા તો વોટ્સએપમાં તો તમે મને મોકલો. હા તો જોયું છે. સેવ નંબર રહેશે તો. હા હા તો તમારો નંબર સેવ છે દાદા, તો આવ્યો જ છે ને સેવ યાર, કેમ આમ થયું? એમાં આ બોલો હેન્ડફ્રી ભરાવી દે ને, જોયું ન હોય. ઓકે ઓકે ઓકે, એવું છે એમ ને. હા તમારા એક બે વિડીયો મેં જોયા અને તમારું યાર મને બહુ બે દુઃખ લાગ્યા તમારા. ક્યાં? મનસુખભાઈ, એવું દુઃખ લાગ્યું મને, એવું દુઃખ લાગ્યું યાર, હું તમને ખરેખર ભગવાન માનતો હતો અને તમે કેમ આવું કર્યું? શેનું? એટલે આપણે એક તો પહેલા તમારું પેટ બહુ વધી ગયેલું નહીં હાલ લાગતું, એને થોડું ઓછું કરો, બસ એ જ શિકાયત છે મારી. પેટ તો ભાઈ હવે ખા એમાં હોય કુદરતી હોય એમાં કેમ કરે. પણ યાર તમે જબ્બો પહેરો થોડું પેલું લાગે, પેટ વધારે થોડું લાગે તો મારે બેન ને કેવું પડશે કે આને પેટ ઓછું કરાવો મનસુખભાઈ. પેટમાં પાપ ભરાણા. મારું પાપ ભરાણું નથી, હતું એ નીકળી ગયું ભાઈ. પેલા દાંત વગાડી બીજી પાપ કર્યું હતું ને બધું નીકળી ગયું. હમણાં ઈ ભોજા બાપાનો હમણાં વિડીયો બનાવ્યો ને. હા. ફતેપુર ની અંદર ભોજલરામ બાપા છે ને એનો વિડીયો બનાવ્યો. એક કાળો જબ્બો પહેર્યો તો લગભગ, કાળો જ લગભગ. હા ઈ બોલો વિડીયો મેં ટીલું કરેલું હતું ને, ઈ ત્યારે હું ભૂવો બીનો તો ને એટલે ઈ ફિટિંગ કપડા હતા એટલે એમાં પેટ દેખાય ને. એવું છે એમ ને. હા પણ થોડું ચાલવાનું રાખો યાર ભાઈ, હાવ પછી યાર તમે. પણ હવે આમાં કેમ કરી સાહેબ, આમાં જો ને રોજ ઉઠીને નવરાજ નથી, એમાં ક્યાં હાલવા જવું? મનસુખભાઈ એવું નથી, તમને સલાહ આપું છું, મારું પેટ જ છે એવું નથી, મારે થોડું વધારે છે પણ હું હાલી નથી શકતો. તમે યાર તમારે તો અહીંયા ફ્રી હોય, અમે તો નવરા જ ના હોય. અને ચાલવાની અમે તો તમારી કરતા બીજી છે, કેમ કે અમારે રોજ ઉઠીને આવા રો વરે જ ફોન ચાલુ રહે, અમારે સારો ફોન તો કઈ આવે નહીં. હા એ વાત સાચી. તમારે તો હોટલે બોટલે જતા હોય, ચાલીને જતા હોય, ચાલે ને. પછી અહીંયા હોટલ 500 ફૂટ દૂર છે, એટલામાં શું ત્યાં ફેર પડે? એ તો સાચી વાત છે. અને બીજી મને એક એવું દુઃખ લાગ્યું મનસુખભાઈ. તમારા મોઢે જો કે મેં તો લગભગ બધા તમારા વિડીયો મેં જોયેલા છે. અમારું ગ્રુપ છે ને એ બધા લગભગ મનસુખ રાઠોડનો વિડીયો આવ્યો, મેં કીધું ભાઈ યુટ્યુબમાં તો ફેસબુકમાં આવી જશે, પણ મને કે તારા આવ્યો કે નહીં, મને કે તમને મોકલાય તો વોટ્સઅપમાં. મેં કીધું આવ્યો એટલે હું પાછા બધાને સેન્ડ કરી દઉં, બધા જોઈ લે, બરાબર છે. ઓકે. ફેસબુકમાં તમારો ફોલો છીએ અમે બધાએ અને લાઈક કરીએ, બધું સબસ્ક્રાઇબ તમારું જે નવું આવે ને સીધું જ મારામાં પહેલું આવી જાય. ઓકે. કેમ કે મેં સબસ્ક્રાઇબ ફોલો કરેલા તમને, સમજ્યા? એટલે પણ એક ભાઈ જોડે તમે થોડી ગાળો બોલતા હતા ને, મારું મનસુખભાઈ આવું બોલે કોઈ મેં કોઈ વિડીયોમાં જોયું નથી ભાઈ, મારી ચેનલમાં નહીં હોય. તમે જ બોલતા હતા પણ મારી ચેનલમાં નહીં હોય. આ કદાચ એવું બને કોઈ કોઈક વચમાં બોલીને પેલા એમ બોલે કે સાંભળો મનસુખભાઈ રાઠોડના ભાઈ વિશે શું ચર્ચા થાય છે ને આમ છે ને એવું છે કે કોઈ ફોન કર્યો હોય ને એ અમે અમારી ચેનલમાં ચડાવ્યું ન હોય, પછી એને છે ને એના મિક્સિંગ કરીને એને મૂક્યું હોય. ઓકે. મારી ચેનલમાં એક અભદ્ર શબ્દ વાળો વિડીયો આવતો જ નથી. મારી ચેનલમાં નથી, પણ તમારા અવાજમાં હોય તો પછી લોકોને દુઃખ લાગે. મને તો લાગે ઓલા બીજા માણસો હોય ને એ ઓલા AI માંથી રેડી કરીને પછી એમાં કટકા ચડાવે. હા એ વાત સાચી, પણ તમે આવી ગાયું દો મને સારું નતું યાર, મને મનાતું જ નતું કે મનસુખભાઈ મોઢા તમને મેં તો બધા વિડીયો જોયા, તમને કેટલા બધા ગાળો દે, પણ તમારા મોઢે એક શબ્દ મને ગાળું દેવા વાળાનો ફોન આવે કાપી જ નાખું, મેં કોઈ વાત જ ન કરું.
બરાબર છે. હા પણ ઈ શું છે, ભાઈને હા ઈ બીજા લોકોએ એનું ઓલા મિક્સિંગ કરીને અટાણ જો કટકા જોઈન્ટ કરીને મૂકે. અચ્છા હા 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 એટલે મારા અવાજનું AI માંથી ચેક કરી અને પછી બે ગાડીઓ વચમાં રાખીને પાછો મારો અવાજ રાખી દે, બે ગાડીઓ રાખીને પછી મારો અવાજ રાખી દે. એટલે શું થાય કે મનસુખભાઈ બે ફામ ગાયરું બોલે. હા એવું પણ બની શકે કદાચ. હા કેમ કે એમાં બે કટકા ગાયલું ના મૂકીને પછી મારો અવાજ રાખી દે, બે કટકા ગાયલું ના મૂકીને મારો અવાજ રાખી દે. એટલે તમે નક્કી ન કરી શકો કે આ મનસુખભાઈ બોલે, કેમ કે અવાજ મારો હોય. અચ્છા. અને બીજું તમે તારે રેકોર્ડિંગ મૂકજો, મારે ખાસ રેકોર્ડિંગ મુકાવવું જ છે. હા આપણે ઇન્ડિયામાં જ અંધશ્રદ્ધા છે એવું નથી, અહીંયા પણ છે દાદા. પણ ન્યા જે છે ને ઈ તો આપડા ગુજરાતી જે અહીંથી લઈને ગયા ને એની પાસે છે, બાકી બીજા પાસે નહીં. ના મનસુખભાઈ ના એ ખોટી વાત છે. અમે લઈને આયા બરોબર છે, ગુજરાતી લઈને આયા છીએ. મારી તમારો ભૂરિયા હું તમને આવડા ભૂરિયા ભૂરિયા અમેરિકાના ભૂરિયા ધૂણતા હોય અને ઈ ખબર હાકડું નાખે એવો વિડીયો હોય મને દેજો એક લ્યો. એવો તો પ્રોગ્રામ મેં જોયેલો નથી, પણ હું એક તમને વાત કરું મારી વાત સાંભળો. એક બાબતની વાત કરું, બરાબર છે કે મારે મકાન નવું છે, બરાબર, નવું જ મેં પેલું બનાવ્યું, બરાબર છે. હવે એ મકાન આમ કશું જ નથી, એવું કઈ છે નહીં, પણ ખાલી અહીંયા અમારી જોડે જે ભૂરી છે ને ભૂરી, ઇંગ્લિશમાં વાત કરી કે ભાઈ અમે મકાનમાં રહીએ છીએ, અમને ઉર્જા નથી આવતી. સાંભળજો મનસુખભાઈ, ભાઈ અમને ઉર્જા નથી આવતી મકાનમાં, અમારે મકાનની અંદર ઝઘડા થયા રાખે છે, મકાનમાં આમ થાય છે તેમ થાય છે. ઓ માય ગોડ એમ કરી એમ કે પછી તમારા અહીંયા હોય ખરું એવું કે હા અમારે હોય ને કે બધું કે તમને વિધિ કરી દે અહીંયા તમને, સમજ્યા સાહેબ? એમાં જો હું તમને કહું, મારા ત્યાં પણ મારા ભૂદેવ અને જ્યોતિષકારો ત્યાં મારા મિત્ર છે અમેરિકામાં. હા ઈ ન્યા ધંધો કરવા ગયા છે, કેમ કે આપડા ગુજરાતીઓને ન્યા કણ આ વાસ્તુ કથા કરવી તો ન્યા ભૂરિયાને ખબર નથી કેમ મંત્ર બોલવાય. આ તો વાત સાચી, પણ પછી અમે વાત કરી ને મનસુખભાઈ આરીએ, એટલે એને તરત ચર્ચમાં ફોન કર્યો. અહીંયા તો ચર્ચ હોય, આપણા મંદિર હોય એવું અહીંયા ચર્ચ હોય છે, બરાબર. તો ચર્ચ વાળાને ફોન કર્યો, ચર્ચ વાળા તરત જ અહીંયા હાજર થઈ ગયા. અમને તો ખબર જ આ બોલાવશે, સમજે, અમે તો ખાલી કહેતા હતા. તો ભૂરિયો આવ્યો કે શું પ્રોબ્લેમ છે, એટલે બધી વાત કરી ભાઈ આ રીતનું સામે. ઓકે કે મારે બધું વિધિ કરવી પડશે ને તમારા ઘર ફરતું બધું નાખવું પડશે ને તમારે આમ કરવું પડશે ને તમારે એ જમીન સારી નથી એવું કહેવામાં આવ્યું અમને. ભાઈ તમને કહું, આપણા વાળા છે એ દાદા, ઈ જે ફોન કિરણ આપણા છે, આપણા માણસો, બાકી એને ખબર જ નથી. એમ કઉ છું, ઈ કોઈ ભૂરિયારિયા ની માનતા નથી, આપણા લોકોનું ત્યાં સંસ્થા છે આખી. એ દાદા આપણા લોકોનો કઈ વચમાં જ નથી. આ આપણા મેં તમને વાત કરી, આમાં આપણા લોકો કોઈ નથી મારા સિવાય. સમજતા નથી. જો જે અમારે અહીં કણ અહીં ચોરીયું કરવાનું છે ચાલુ કરે ને, અહીંયા ઈવડાઈ ઉડતો ઉડાડે કે અહીંયા સિંહ દીપડો નીકળ્યા છે, એટલે ઓલા વાડીએ ખેડૂત જાય નહીં, એટલે ઓલા ચોરી કરવા વાળા હોય ને એને એમ થઈ જાય સિંહ દીપડાના હગડ છે, એટલે હવે જવું નથી, એટલે ઓલા ચોરી કરી શકે. એમ એ આપણા ચોર છે, મને ખબર છે. હું ન્યા કણે મારા ફોન આવે બધે ના લા, પણ હું વોટ્સઅપ ના કોલ રેકોર્ડિંગ નો થાય એટલે અમે કરી નહીં કે બીજા મોબાઈલ થી કરવા પડે. તમે કેમ છે, તમે ન્યાના જે કાર્ડ થી ફોન કર્યો? હા મેં લોકલ તમને ફોન કર્યો છે. હા એટલે તમે ઈ ફોન કર્યો ને આ રેકોર્ડિંગ થઈ કે ઓલામાં તમારે બીજું રેકોર્ડિંગ કરવું પડે બાજુમાં ફોન રાખી. હા બરાબર. વોટ્સઅપ કોલમાં પણ ઈ અમને કે અમે અહીંયા આવું સંસ્થા ખોલી છે. અચ્છા એવું છે એમ ને. હા જો હમણાં એક છે ને આફ્રિકામાં, ત્યાં મારા મિત્ર છે પ્રજાપતિ. ઓકે. હા મારો દીકરો ગાયક કલાકાર છે ને, તો એને મને હમણાં જ પૂછ્યું હતું, ભાઈ આફ્રિકામાં અમારે છે ને નવરાત્રીની ગરબી કરવી છે, તમારો દીકરો ગાયક કલાકાર છે, તો મનસુખભાઈ તમે શું લેવો, અમારે એમાં આફ્રિકા એમને આપણે પ્રોગ્રામ કરવો છે 10 દિવસ નવરાત્રીનો. અત્યારે હમણાં કાલ પરમથી ફોન હતો. હા હવે આપણી નવરાત્રી ની આગળ અમેરિકામાં કોણ કરે? આપણા માણસો કરે છે. આપણે જ કરે. આફ્રિકામાં તમે ન્યાય આપણા જેવું વેધર તો આપણા જેવું જ છે, અહીંયા તડકા થાય ને એવું અમારે થોડું હોય છે, એવું નથી. આફ્રિકા તો હું 4 વાર જઈ આવ્યો છું. એટલે આફ્રિકા કોંગોમાં છે કે નૈરોબી છે કે
ઈ મેં પછી એને પૂછ્યું નથી, પણ હવે જાણી લઈશું. કેમ કે મને એવું હે કે મેં વોટ્સઅપમાં કાલ પરમથી ફોન કર્યો તો મનસુખભાઈ કાતડીને, એટલે આમાં શું કરવું એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારી રીતે એડજસ્ટ કરજો ને કીધું કરી દે. 8 જણા આવશે કીધું, એના વગાડવાવાળા ટીમ ને બધું. અરે મનસુખભાઈ, આફ્રિકામાં નેરોબીમાં છે ને, નેરોબીમાં એક કચ્છના બ્રાહ્મણ છે, સાંભળો મારી વાત. હા નેરોબીમાં હા આફ્રિકા કચ્છના એક બ્રાહ્મણ ખાલી 12 છોકરા જેવો હશે. હું તો લાઈક 56 વર્ષ ચાલે છે, બરાબર છે. એ ટાઈમની વાત છે કે જ્યારે એ બ્રાહ્મણ આફ્રિકા ગયા ને ત્યારની વાત કરું છું કે હું અહીંયા આવ્યો તો, હું એના ઘેર 4 વાર જઈ આવ્યો સાહેબ. હું ઓકે 4 વાર જઈ આવ્યો છું. હા, એને સાયરામ દવે બે, બરાબર છે. એ અદાએ એવું વાત કરી કે હું અહીંયા ખાલી મને અહીંયા મંદિર ડેરી જેવું હતું, આપણે નથી શેરીના ખૂણે ડેરી હોતી હોય એવું કંઈક. હા હા એને કે મને કંઈક ખાલી હું બ્રાહ્મણ હતો એટલે કે મારા ગામડા વાળા મને અહીંયા લાયા છે, બરાબર છે. મેં ડેરી કરી, આ છે ના છે બધું ઘણું કે પૂજા પાઠ કર્યા, મને બધા પગાર આપે. પછી કે મેં થોડો મારો ધંધો કર્યો, એમાંથી મને થોડું નુકસાન થયું. બીજો ધંધો કર્યો એમાંથી તો. અને અત્યારે એ બ્રાહ્મણની જાહો દલાલી એટલી બધી છે મનસુખભાઈ આફ્રિકાની અંદર, કે પોતાનું હેલિકોપ્ટર છે અત્યારે, પોતાનો કોંગો નદીના કિનારે પોતાનો બંગલો છે અને પોતાનું હેલિકોપ્ટર છે દાદા. અરે તમે આટલી વાત હા બાપુ, તમે તો ગોસ્વામી છો ને? આપણે તો નહીં, રામાનંદી છું દાદા. રામાનંદી સાથે રામજી મંદિર રામાનંદી છું. હા, તમને કહું એ બધી વસ્તુ છે ને, એ અત્યારે એ કમાવાનો. હમણાં જિગ્નેશ દાદાએ નો કીધું, જો મહાનમાં મહાન ધર્મ હોય તો આપણો છે કે આપણને પગે લાગે ને પૈસા દેતા જાય ને પગે લાગે. જી 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 જી. જિગ્નેશ દાદાનો વિડીયો છે કે આપણી પાસે એવો વ્યવસાય છે કે આપણે 8 જણાનું ગુજરાન હલાવીએ કે કેમ કે આપણને પગે લાગે ને પૈસા દે. હા, બરાબર છે. હા, તો પછી હવે એની જેવો વ્યવસાય કેવો? નહીં નોકરી કરવી, નહીં કાંઈ. તમાલપત્રમસ્તમ ગૃહીત્વા ગુષ્ટમ સમર્પયામિ, સીધું ચાલુ. ઈ જ આવે, બરોબર છે, બરોબર. એટલે એમાં કાંઈ ખર્ચો નથી. એના આદાએ બહુ સારી પ્રગતિ કરી. અમે ગયા હતા ને તો અમને ઘણા રૂપિયા વાપરવા આપ્યા હતા આદાએ એ ટાઈમમાં. લગભગ $100 એટલે ઘણા રૂપિયા છે એના, બરાબર. ઊંચા રૂપિયા તો અમેરિકાનો છે, પણ ત્યાં અમને ડોલર અમેરિકાના આપેલા એમ. હા, એ તો અત્યારે જો એનો વ્યવસાય છે અને જે માણસને જે કાંઈ આ કાંઈ છે આસ્થાનું પ્રતિક, ઈ એને કરવું જ પડે. અને કરે એનાથી નહીં, માણસોમાં જે નથી સમજવાના ઈ કરે છે તો એ સારું છે ને, કે એના થકી ઈવડે શાંત થઈ ગયા. આજે તમારું એક ઠું કાઢવું, કોઈ પણ કાંટો ખરી ગયો, આ એક જાતનો કાંટો જ છે, દેવનો કાંટો લાગ્યો તો પછી ભૂવા પાસે જવું પડે, કાંઈ મારી કીધે નો નીકળે. બરાબર છે, બરાબર છે. તમને કેવું મગજમાં જે વર્તા ઠું ઘરી ગયું, હવે કોઈ જ્ઞાનનું ઠું ઘરી ગયું, કોઈ અંધશ્રદ્ધા ઘરી ગઈ, કોઈ ગુરુદેવની વાતમાં કાંઈ તમને મનનો સંશય થયો તો એને સાધુ પાસે જાય અને સંતના ચરણમાં જાય તો જ એનું ઈ સંશય મટે. હા, બરાબર છે, બરાબર છે. એમ તમને દેવી દેવસ્થાન પિતૃ કે આવું કાંઈ સંશય ઘરી ગયો તો તમારી ભૂદેવને ભૂવા જ પકડવા પડે, નકર ઈ તમારા મગજનો સંશય નો નીકળે. નીકળે, મનનો સંશય ના નીકળે, બરાબર છે. કેમ કે ઈ ખાલી ગરીનો દોરો બાંધી એટલે તરત જ બાપુ ઈ દોરો બાંધ્યો, મને ફેર પડી ગયો, કેમ કે એના મનની અંદર વેમ હતો એ નીકળી ગયો. હા, બરાબર. એક તમારા મનનો સંશય કાઢવો એ એક ધર્મ જ છે. બરાબર છે. મનસુખભાઈ, તમારા બધા મિત્રોના, તમારા જેવા બધા મિત્રોના આશીર્વાદથી હું ને સાયરામભાઈ દવે તો બહુ રેખડ્યા છીએ. હું તો 11 વર્ષ અમે ભેગું ધંધો કર્યો, પ્રોગ્રામ કર્યા, સમજ્યા? અને દેશ વિદેશમાં તો હું બહુ કર્યો. 2014માં અમેરિકા હું આવેલો છું, પાછો રિટર્ન થયેલો છું. પછી અત્યારે તો સ્થાયી થઈ ગયો અમેરિકામાં, બરાબર છે. અમેરિકા, કોંગો, મસ્કત, દુબઈ, કેટલી વાર દુબઈ જઈ આવ્યો, બરાબર છે. પણ એ બધા આશીર્વાદ, બધાના ભાઈ આશીર્વાદ જ મેઇન છે, સમજી લો. તમે જે કામ કરો છો એમને એ તમારા કોઈ બધાના કામ થઈ જાય છે. તમે જે અમુક બાયુના કે કોઈના કામ કરતા હોય, હલવાના હોય અને કામ થઈ જતું હોય છે, એ અંતરથી એને આશીર્વાદ નીકળે, મનસુખભાઈને સારું થઈ જાય, આટલું જ હોય એને. આ તો બધું શું હોય, એક તો એ કેવું છે જેના ઘરે બુદ્ધિ નથી, જેના ઘરે વાણી વિવેક નથી, એટલે અમને ફોન કરે એટલે અમને એને વાણી થકી અને શબ્દ થકી એને સમજાવી દે, નીવડે સમજી જાય.
મનસુખભાઈ તમારા વિડીયો તમારા ઓડિયો સાંભળીને અમુક અંધશ્રદ્ધામાં હું પોતે મારી જ વાત કરું, હું માતાજીમાં માનતો અને કુળદેવીને તો માનું છું એવું નથી, પણ એ અંધશ્રદ્ધાની વાત હતી એ બધી તો મારી ઘરવાળી એમ કહે કે આમ થાય, કોઈ આમ કર્યું છે. અરે મેં કીધું મૂકને ભાઈ, કોઈ કશું ના થાય કોઈથી. કીધું સાંભળ તો ખરી, પણ કે તમારા મગજ એક જ છે, તમે નકરા ઓડિયો સાંભળ કરો ને કે એટલે કે તમારું મગજ એ બાજુ જ ફરે. મેં કીધું પણ એવું હોય જ નહીં, કીધું આ વસ્તુ જ ખોટી સારી કીધું. સમજ્યા? એનું કારણ તમને કહું બાપુ, કે સાધુ છે ને સાધુડા તેરો સંગડો નો મેં છોડું મેરે લાલ. હા, લાલ મેરા દિલ મેં સંતો. હા, લાગી રે વૈરાગી મેં તો જોયું જાગી. Yes, આ yes. સંતોના સાનિધ્યમાં ગયા પછી તમને કહું છો, જે ભોળાનાથ ને માનતો હોય એને ઘરે ભૂતની બીક ન હોય, કેમ કે દેવોની પાસે દૂધ ઈ તો રૂપાળા સગળા રીએ, બાકી ભેળોય રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા. હા, બરાબર છે, બરાબર છે. હવે ઈ મહાદેવ ને માનતો હોય, મહાદેવ એટલે ભગવાન ને છે ને, મહાદેવ એને એની માની પૂજા કરી એટલે એને મહાદેવ કહેવાનો. હા, બરાબર છે, બરાબર. ગણેશ ની પૂજા થાય છે, નકર કાર્તિક ની પૂજા થાય તો ગણેશ ની પૂજા એના માટે થઈ કે કાર્તિક બધી જાત્રા કરવા ગયા ને ગણેશે એની માને ને એની માને પૈગે લાગી લીધું, ન્યા પરકમમાં કરી લીધી એટલે ગણેશ ની પૂજા થઈ. હા, બરાબર છે, બરાબર છે. એમ તમે તમારા ઘરમાં તમારા મા બાપ વૃદ્ધાશ્રમમાં છે ને તમે માં કણે ચામુંડ માને ને મેલડી માને ને ન્યા કણે હાલીને માનતા ચડાવવા જાઓ. બરાબર. હવે ઘરમાં કૂતરા રાખ્યા છે ને એને 500 રૂપિયાના બિસ્કિટ કરવા હગી મા બાપો બે વૃદ્ધાશ્રમમાં નાય, કૂતરાને તમને કહું એસી રૂમમાં રાખે. હવે આ ધર્મ ના એ તો હાવ ખોટું જ છે ને યાર, એ તો હાવ ખોટું જ છે, એ તો હાવ ખોટું. તમે પેલી એક રાવત કોકના હંગાત રાવત બાપાની વાત કરી છે, પેલું ભજન હતું ને સંતોનો સ્વભાવ છે એવો, સમજ્યા? અને રાવત બાપાનો વિડીયો આવે તો મારે તમને મોકલવો તો મેં કીધું તમે કદાચ જોવો ના જોવો, તમે તો રાવત બાપાને જોયેલા નહીં હોય ને. રાવત બાપા તા મોરારી બાપુ ભેગા હતા ઈ જ ને? મોરારી બાપુ ભેગા હતા અને ગોંડલમાં ચંદુ બાપુ અને હરદેવ આહિર હતા. હરદેવ આહિર હાસ્ય કલાકાર બહુ સારામાં સારો. યાર રાવત આપા આહિર તો ઓલા જે આહિર સમાજમાંથી રાવત આપા હતા ઈ જ ને? એને હું નાનો હતો ને ત્યારે મેં જોયેલા. બરાબર, મેં તો દર્શન કરેલા, હું તો એમના ઘરે બહુ રહેતો. હા, સંબંધ સારામાં સારો હતો. ઈ મોરારી બાપુ વાળા એમના સંબંધો સારા. બહુ સારા. મોરારી બાપુ એને ઘરે આવે જ એમ. ભાઈ તમને એક વાત કરું કે અત્યારે કલાકારોમાં ભ્રષ્ટાચાર થઈ ગયો, સંતવાણીમાં ભ્રષ્ટાચાર થઈ ગયો. અત્યારે બધા કલાકારો છે ને એ એકાબીજાની સાંઠગાંઠ છે. અત્યારે મોરારી બાપુની સત્તા હોય ને એમાં 2-3 કલાકાર બાપુના બાંધેલા હોય ને ઈ જ કલાકારને કહે, કોઈ નાના માણસોની અહીંયા નથી, જાતિવાદથી ભયડો લઈ ગયેલી વાત છે. હા, ઈ વાત સાચી, ઈ વાત. હવે તમે મારી વાત સાંભળો, હેમંત ચૌહાણ છે ને, હેમંતભાઈ ચૌહાણ એને પદ્મ એવોર્ડ મળેલો છે. હા. હવે એને 10 સવાના ભજનો તમને કહું ઘણા ગાયા. હા, પીપળીની અંદર 10 સવાના ભજનો. હા, પીપળી મેં પ્રોગ્રામ કર્યો દાદા, પીપળી પ્રોગ્રામ કરી આવ્યો છું. જ્યાં આપણે બળદેવ બાપુ છે ને એમનું કઈક નામ છે મનસુખભાઈ પીપળીનું તમે યાદ કરાવ્યું એટલે હું યાદ કરાવું તમને. ખાલી પીપળીની મને વાત યાદ આવી, મારી પોતાની જ કરું છું. પીપળીમાં હું મારી બેન છે ને પાટડી રહે છે, પાટડી. એટલે મારા બનેવી સાહેબ ખરા ને, એટલે મને કે હાલો ને કે ભરતભાઈ તમે આયા છો કે પીપળી આપણે 2 ભજન ગાઈ આવી. મેં તો પ્રોગ્રામ કઈ નથી, આવવાનું હોય એટલે પીપળીમાં દર્શન કરવા ગયા અને બાપુને કઈ વાત કરી મારા શાળા છે ને ગાયક છે ને આ રીતનું નામ છે એમ. તો કે કાંઈ વાંધો નહીં, ચલો હું તમને તેથી બધું ગોઠવી દઉં છું કે બધાને બોલાવી લઉં. અને મેં કીધું બાપુ હશે તો અહીંયા પછી ભજન કર્યા ને રામાપીરના, સમજ્યા? 1 રૂપિયો લેવાનો નતો મનસુખભાઈ, 1 રૂપિયો મારે લેવાનો નતો. અમે મનસુખભાઈ નહીં માનો, પીપળીની અંદર મને જે પૈસા થયા એ બાપુએ મને બધામાં જે મારા ઉપર ઘોર થઈ ને જે પૈસા ઉડ્યા ને મનસુખભાઈ, કેટલા વર્ષો પહેલા ઘોર મને લગભગ વર્ષો તો થઈ ગયા છે બાપુ, 25-30 વર્ષ થઈ ગયા છે. હા, ઈ ત્યારે તો શું છે કે એવું બધું હતું. પણ અત્યારે છે ને ભાઈ, હું હમણાં હજી ગયો તો પીપળી, મારે હાઈકોર્ટ જવાનું હતું ને તો મારે ચરાડવાથી હું ગયો તો, એટલે હળવદ ને એ બધું એમાં થઈને હાલે ને ઈ રોડ છે ને પીપળી ફાટક થઈને હાલે. હા. હું ચરાડવા એક દી રાત રોકાણો. ત્યાં એક છોકરીના કેસ બોલા આપણે ઓલું અજંતા ટાઈમ્સ ઘડિયાળ છે ને એમાં એક છોકરીનો હાથ આવી ગયો તો 4 આંગળીઓ કપાઈ ગઈ હતી. ઓકે, હા. એટલે ઈ કેસમાં હું છે ને હાઈકોર્ટમાં હું ગયો તો. હા, લેબલ કોર્ટમાંથી ઓર્ડર નતો આવ્યો ને એટલે. બરાબર. એટલે હું પીપળી ધામ ગયો તો, બાપુની હાજર હતા. પણ હવે તો પછી એના ટાઈમે ઉજાગરો હોય એટલે ઊંચા નહોતા, અમે મળ્યા નહોતા. પણ
પણ અત્યારે જગ્યાઓ જે છે ને મોટા મોટા મહંતો હા એને કલાકારો અત્યારે કીર્તિદાન કરતા જે અમુક નાના છોકરા જે ગાય છે ને એ બહુ સારું ગાય છે. સારું ગાય, ઘણા સારું ગાય છે, બહુ ઘણા, પણ હવે બિચારાઓને એની પોઝિશન એવી છે કે અહીંયા સુધી પહોંચવામાં એની પાસે જગ્યા નથી, કેમ કે અહીંયા કણે આ તો કલેક્ટરને મળવામાં ફટાવાળો પરસેવો વાળી દે. સાહેબ અમુક તો કલાકારો જ આગળ નથી આવવા દેતા મોટા ભાઈ, કલાકારો જ કલાકારોનું પેલું કરતા હોય છે, આગળ નથી આવવા દેતા. તમે જો એક સ્ટેજ ઉપર બેઠા હોય દાખલા તરીકે તો મેં છે ને ઘણા કલાકારો પસંદ કર્યા છે, તમને કહી દઉં કે એક પરસોત્તમ પરી બાપુ, વેરી ગુડ. હા, એને કોઈ દી અત્યાર સુધીમાં ફીમાં કે કોઈ દી, કેમ કે સાધુ છે, કોઈ દી એમાં પીડ્યા નથી. મેં તમને કહી દઉં, મારે ત્યાં પ્રોગ્રામ અમે કર્યો ને તો એને અમને પૂછ્યું નહીં હું દેવો, અને એની રીતે ભજન કરી ગયા. પછી શૈલેષ મહારાજ ઈ કોઈ દી ઈ ભજનાનંદી, આ તમને વાત કરું છું, જેને ભજન ઉતર્યું છે એની વાત કરું છું કે સાધુ સમાજ ને સાધુમાં ભજન છે ને એને લોહીમાં હોય. આ બધાય જેટલા બાવા બન્યા ને ઈ બધાય તો તમને કહું પૈસા માંગે છે. રામદાસ ગોંડલિયો કઈ ઓરિજિનલ સાધુ થોડા છે? નહીં, રામદાસ ગોંડલિયા સાધુ નથી, એને છે ને એમાં ફેરફાર છે, કેમ કે બધું એવું છે. પણ તમે પેલા નાના ડેરાને ફોન કર્યો તો દેવરાજ ગઢવીને, નાના ડેરાએ 2.5 લાખ રૂપિયા કીધા. તમે વિચાર કરો, ગૌશાળાના પ્રોગ્રામમાં 2.5 લાખ રૂપિયા કીધા. અને ઈ કલાકારોની મુદ્દો કેવો ખબર છે? એ મોબાઈલ મારો અંદર. ઈ કલાકારોનો મુદ્દો કેવો ખબર છે? જી, કે તમે 2.5 લાખ 3 લાખ ફી દ્યો, પછી એનો માણસ વાત કરે. આ તો વાત ઈ નો કરે. ખાલી મોરારી બાપુ અને જિગ્નેશ દાદા આ કલાકારોનો પ્રોગ્રામ દેતા બંધ થઈ જાય ને એટલે 50,000 માં ગાવા જાય. ઈ તમને કહી દઉં. કેમ કે મોટા જે સાધુ સંતો છે ને એને ચગાવી માર્યા. અને ઇન્દ્ર ભારતી બાપુના પ્રોગ્રામમાં રુદ્રેશ્વર ઘાટવાડ પ્રોગ્રામ હતો. હવે એમાં બાપુએ પોતળી કાઢીને આવડે ને સાફા બાંધી દીધા. શું કર્યું? અહીંયા ઇન્દ્ર ભારતી બાપુએ પોતળીઓ કાઢી અને માથે સાફા બાંધી દીધા. અને સાફા બાંધી દીધા ને એટલે આવડા લોકોને સીધું તમને કહું ઈવડાઈ ઉપડી ગયા. તરત જ. હવે જે ઓલો જિગ્નેશ કવિરાજ છે, આ જે લવ સોંગ ગાય એનો ત્યાં પ્રોગ્રામ હતો ને હવે ગુરુ પૂર્ણિમામાં તમને કહું ત્યાં ઇન્દ્ર ભારતીના આશ્રમમાં જાનુ મારી બોલતી નથી ને બેબીને બોનવીટા પીવડાવો, બેબી મૂડમાં નથી. હવે ઈ ક્યાં ગુરુદેવનું ભજન ગણાય મને કયો? કાંઈ નો કહેવાય ભાઈ, અહીંયા ગવાય જ ને. જો અમે મારો દીકરો ગાય છે, પણ ઈ કઈ સમા કયો માહોલ છે, કેવી કઈ જગ્યામાં તમે છો? અંકિતભાઈ નું સાંભળું જ છું. જો મારે સાંભળો, રાત્રે જે મરણ હોય તો મરણમાં શિવમુખી ભજન પેલા ગાય. કેમ કે શિવમુખી ભજન, કેમ કે મરણનું કાર્યક્રમ હોય એમાં કઠણ ચોટશે કાળની મરણ મોટેરો માર, કાયા છે કાચની પૂતળી, આ બધી આ જીવમુખી ભજન કહેવાય. પછી ગુરુમુખી ભજન ચાલુ કર્યા પછી કોઈ દી જીવમુખી ભજન ગવાય નહીં. હવે 2:30 વાગે છે ભેરવી ગવાય. પછી આવડા તો ભેરવ્યું 5 વાગે ગાય, 12 વાગે અને 11 વાગે ભેરવી કરતા હોય. હવે એને ભજન નું જ્ઞાન નથી, શું છે, ખાલી ગાવા શીખી ગયા. વંજિતભાઈ અહીંયા આમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અહીંયા ખાલી નાની એવી બેઠક હતી અને મને તો અહીંયા અમેરિકામાં તો ઓળખે નહીં એટલા બધા ભાઈ ગાયક છે. એટલે મેં કીધું બાપુ કીધું મારે કઈક ભજન ગાવું છે. મને કે તને આવડે છે કે હું હાર્મોનિયમ પોતે વગાડું છું અને બધું મારી કમ્પ્લેટ છે મારે. તો કે ગાવ ને જરાક. એટલે મેં જરાક કૃષ્ણનું મેં ભજન ગાયું. પછી છંદ ગાયો, રેણંતી છંદ ગાયો પેલો જટ જટ પાટ યુલાટ પલાટ નાટવાટ ઘાટ લાટ પાટ કાટ ઘાટની પાટલા લાય કવ કાટ પીવું કાટ 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 ધૈન કાટ મંદાર માટલાટની પાટલા લાય જમના તત પ્રગટ મત જત સુર થત ખ્યા ખણ તાળ સમય ઘણ રાવ. પણ બાપુ ઉભા થઈને મને કે ભાઈ આવું ગડબડ નહીં કરવાનું, કે શાંતિથી ગાવાનું, સમજાય એવું ગા. કીધું બાપુ આ તો અંકિત છંદ છે, ખાલી મજા આવે એમાં. તો મને આમાં ખબર નથી પડી, તમને તો શું પડશે કીધું હજી તો. કે આવું અને ટીપ નહીં મારવાની.
જેને જન્મજાત સાધુ છે ને, આ તો મુદ્દો શું છે કે આ કલાકારોને હવે અત્યારે હમણાં ઘણા બિચારા એવા સંતવાણીના આરાધકો, સંતવાણીનો જેને શોખ છે ભજન ગવડાવવાનો, પણ હવે ઈવડા ઈ લોકો શું છે કે એની જે કાંઈ ઓલી છે ને એમાં આવડા લોકોની ફી એવડી કરી નાખી. તમે વિચાર કરો, કેમ કે એને ખબર છે કે અમને તો બાપુના પ્રોગ્રામ મળવાના છે, નાના માણસના પ્રોગ્રામ લેવાની જરૂર શું છે? સાચી વાત છે. અત્યારે મોરારી બાપુની કથામાં 2.5 લાખ રૂપિયા, કેમ કે ત્યાં તો કરોડોની સત્તા હાલતી હોય, ત્યાં 2.5 લાખની કિંમત શું હોય? પાછા શું કે ખબર, બાપુએ પ્રસાદી હતી. અને આવડા ભજન ગાવા જાય ની શું કે ખબર છે, અમે તો સંતોના તરુણોમાં આનંદ કરવા આવ્યા છે. આનંદ કરવા આવ્યા છો કે તમે 2 લાખ રૂપિયા લેવા આવ્યા છો? આનંદ અમે કરી છીએ, અમે આનંદ એના માટે કરી છીએ કે અમારો પૈસામાં જીવ જ નથી. તમે આ તો શું કે ખબર છે, અમને આજે ઇન્દ્ર ભારતી બાપુના ચરણોમાં આજે અમને ગુણગાન ગાવાનો મોકો મળ્યો. તમે અહીં કણે ઓલા તમારો જે કાંઈ જગત નાકોનો ફી વધારવાનો મોકો મળ્યો. કેમ કે એવડી પબ્લિકમાં આવડા લોકો એની ઓલી સીન સપાટા કરીને જમાવી જાય. પછી એને જો તમારે કલાકાર બાંધવો હોય ને તો તમારી સાધુને પકડવા પડે. બાપુ અમારે જે ભાઈ જિગ્નેશ કવિરાજને બોલાવવો છે કે ફલાણા ભાઈને બોલાવવો છે તો થઈ શકે સાહેબ. હાજી. મનસુખભાઈ હવે મારી વાત સાંભળો. હમણાં માયાભાઈ આહિર હમણાં છે ને વિસાવદરની ચૂંટણીમાં ગયા. હવે એમાં ભાજપનું બોલ્યા કે ભાઈ ગોપાલ આવ્યો છે ને આવ્યો ત્યાંથી પાછો વયો જશે, એ તો સુરતમાં હારીને આવ્યો છે. હાલો ગોપાલ જીતી ગયો. આની પહેલા એનો જૂનો વિડીયો છે ને એમાં કોંગ્રેસનો કેસ પહેરીને એમાં કઈ એને કોંગ્રેસમાંથી એને વિરોધ કર્યો. તે ભાજપ વાળાને કીધું હતું કે આવડા તો બધા અહીંયા શું છે હવે બોલવામાં એને કોઈ આડો હાથ છે એમ કરીને એમાં બોલ્યા હતા. કેમ કે કોઈ દી તો બધું આ બધાનો મૂળ ઈ છે પૈસા માટે થઈને. પૈસા માટે થઈને હું તો જો મનસુખભાઈ માયાભાઈ ને ઘરે જઈ આવ્યો છું. માયાભાઈ ની સ્કૂલ છે, અહીંયા પણ પ્રોગ્રામ કર્યો છે મેં. હમણાં જયરાજભાઈ એમના છોકરા દીકરા જયરાજભાઈ લગ્ન હતા, હું તો અમેરિકા હતો અને અત્યારે મારે એટલો બધો કોન્ટેક્ટ નથી. પ્રાઇવેટ હું ને માયાભાઈ સ્પેશિયલ મેં પ્રોગ્રામ કરેલા. અચ્છા, મારો દાખલો 30 વર્ષ થયા મનસુખભાઈ. 30 વર્ષ પહેલાની વાત છે કે મને એક જટુભા કરીને દ્વારકાથી કોઈ જટુભા કરીને હતા, એનો ફોન હતો મને. 30 વર્ષ પહેલાની વાત છે. ઓકે. ભરતભાઈ પ્રોગ્રામ કરવો છે ને કે તમે આવશો, એટલે આપણે તો હું એ જ કરતા ધંધો. મેં કીધું યસ, ઓકે, વાંધો નહીં. એડવાન્સ પેમેન્ટ લીધેલું નહીં, સમજ્યા, એની પાસેથી. અને કલાકારો હું લઈને ગયેલો, આસે બધું હતું. પછી ત્યાં જઈને અમે તો જટુભાઈ ફોન કર્યો. મેં જટુભાઈ કેટલાક છો? મને કે બાપુ તમે ચાલુ કરી દો કે હું આવું છું હમણાં, કે મોડો હું આવી છું. બરાબર છે, એટલે મેં વાંધો નહીં, ચાલુ કરી દીધા. ભજન ચાલુ કર્યા પછી અમારે તો પૂરા જ કરવા પડે છે સુધી પ્રભાતિયા થાય ત્યાં સુધી. બરાબર છે, અમે ગાઈ લીધું બધું. મારો દીકરો 1-2 વાગ્યો ને તો ફોન બંધ થઈ ગયો. હાવ ટાઈમમાં ફોન બંધ કરી દીધો એને. નો આવ્યા જટુભા નો જ આવ્યા. પછી કોઈ મંદિર હતું, અહીંયા પ્રોગ્રામ હતો, મંદિરના બાપુને કીધું, મેં બાપુ આ જટુભા કરીને છે, મને ફોન કરેલો હતો અને કીધું આ રીતના મારે કલાકાર તો મારે તું કહો ને મને ના મળે આવી ગયા. ચલો, એ વખતે મનસુખભાઈ હું પેટ્રોલની ગાડી ચલાવતો, પેટ્રોલની 4 વ્હીલ હતી મારી પાસે. પેટ્રોલ પાણી ગોંડલ થી હું દ્વારકા ગયેલો, પેટ્રોલ પાણીની ટાઈમમાં. અને જટુભા નો મળ્યા. બાપુ કે ભાઈ મેં તો પહેચાનતા નહીં ભાઈ. બરાબર, आपको जिसने बोला है उसके पास से ले लो. શું તમે નહીં માનો મનસુખભાઈ, હું ઘરે આવીને બધાને મેં કાયદેસર ગોંડલ બધા આવો તો કીધું મારા ઘરેથી હું પેમેન્ટ આપી દઉં. અમુક 1-2 કલાક એવા હતા, ભાઈ તમારા ઘરના દેખાવ અમારે થોડા લેવા યાર, કે બરાબર છે. અને અમુક એવા હતા કલાકાર કે ભાઈ ના અમારે તો પૈસા જોઈએ, અમારા આના ઉપર જ હોય. આપણે સમજીએ છીએ, ચલો એના ઉપર જો એ નાના ડેરા 2.5 લાખ, તમે અટાણે છે ને જિગ્નેશ કવિરાજની કિંમત પૂછો 3.5 લાખ રૂપિયા. બધા 3.5 ને 4 લાખ રૂપિયા હું અહીંયા આવીને કરી દેવાના. વિચાર કરો, જીવન બાપાની વાતો કરવાની, બીજા સંતોની, રોહિદાસ બાપાની કરવાની, જલારામની કરવાની, બાબા સીતારામની કરવાની, જાણી આના દાડિયા હોય ઈવડે એ લોકોના ભજન ગાવાના 3-3 લાખ રૂપિયા 4 લાખ ફી લેવાની. વિચાર કરો કે આવડા એના દલાલો છે, ભજનિક છે, એ ખબર જ નથી. સાચી વાત છે.
ધંધો થઈ ગયો ભજન એટલે ધંધો થઈ ગયો સમજી લો. રામદાસ તો કાંઈ સમજાતું જ નથી. બે ફિલ્મો નાખી છે ને બે કર્યા કરે. મારો બાપ જાણે હું ગાતો હોય. મનસુખભાઈ પેલા બિલિયારામ બાપુને ઓળખો? ક્યાં બાપુ? બાજુમાં બિલિયારા છે ને? માન્યા ઓલા બાપુ? બિલિયારા ગામ છે. અરે એનું નામ શું કીધું? અરે હે ભીખારામ બાપુ બિચારા બાપુ. આજે અમે પ્રોગ્રામમાં હાર્યા હતા. એ તો દેવ થઈ ગયા અત્યારે. દેવ થઈ ગયા મને ખબર છે. એની પાસે હું શીખવું વિચારો. આ ભીખારામ બાપુ બહુ સારું ભજન ગાતા. કબીર સાહેબ નું ભજન ગાતા કે ચોરી કરાવનાર હોય તું નો તું. ઓરિજિનલ સંતવાણી કરતા ભીખારામ બાપુ એની પાસે હું શીખેલો છું યાર. હવે અમારે તો શું છે કે આજે અમારું બચપન સાધુ સંતો ભેગું ગયું. શું થયું? ઓરિજિનલ સાધુ છે ને એ એનો કલર નો બદલે. આવડા લોકો તો પબ્લિક કરવા માટે થઈને ઓના માટે શબ્દનો કોઈને ખબર જ નથી કે આવડો શું ગાય છે. સંતની સંત વાણી એટલે સંતના ઘરની વાતો સંતના ભજનો કહેવાય એને સંત વાણી કહેવાય. હવે આવડા લોકો ગમે ત્યાં આડે સાઈડ હાલે. એ ભાઈ સાચી વાત છે. એ ભજન માંથી ડિસ્કો ચાલુ થઈ જાય કઈ નક્કી કઈ ખબર જ ન પડે. નક્કી નહીં ઊભા થઈને ગાવા માંડે. આપણે તો આમાં આપણે કાઠિયાવાડ સિસ્ટમ શું છે બેઠા બેઠા પેટી ઉપર ભજન જ ગાવા અને બોલવું અને ઊભું થાય તો ગાવાની ક્યાંય પેલી હતી જ નહીં. પણ આ હવે બધું ઊભા થઈ ડિસ્કો કરવાનું ગાવો આવી ગયું છે. જુનાગઢ છે ને જુનાગઢ જિગ્નેશ કવિરાજ નો પ્રોગ્રામ હતો. હવે એને સાઉન્ડ સિસ્ટમ લખે 6 લાખમાં પ્રોગ્રામ રાખ્યો. કેટલામાં? 6 લાખમાં. 6 લાખમાં દાંડિયા રાસ નો કાર્યક્રમ હતો ને લગ્ન ની અંદર આવ્યા હતા. એની મેં ફી પૂછે ને તો 3.5 લાખ રૂપિયા એની ફી સાઉન્ડ સિસ્ટમ ની બધું થઈને 6 લાખ રૂપિયા પેકેજ. વિચાર કરો તમે હવે કેવી મેટર છે. એટલે મૂળ છે આ સાધુ સંતો જે જો અત્યારે છે ને 2-3 સાધુ જે છે મોટી મોટી જે જગ્યા ધારી છે ને એ આવડા લોકોને એના 2-3 ઓડિયો બનાવી દે અને ઈવડાઈ લોકોને જે પ્રોગ્રામમાં જાય ત્યાં આના એકાબીજાનું જેમ ઠેકેદાર તરીકે એના વખાણ કરવાના. એમાં બીજા મૂળ એને કઈ ખબર જ નથી કે કોનું બોલે ને કોનું ન બોલે. આ તો રિચાર્જ વાળું છે. રિચાર્જ કરો અને તમાશા દેખો. બરાબર છે. જે મનસુખભાઈ બરાબર છે. હું થોડોક પાછો કામ આવ્યું છે. કાંઈ વાંધો. તમારો ફોટો મોકલજો આપણે. તમારો ફોટો મને મોકલી દો. મોબાઈલ નંબર નો મૂકતા. ના મોબાઈલ નંબર નહીં મોકલું. આ ઓડિયો યુટ્યુબમાં તો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? કોઈ વાંધો. ઓકે તો તમે અમેરિકામાં કઈ જગ્યાએ છે એનું બધું એડ્રેસ મને મોકલી દો. હાલો ઓકે. આ ફોટો મોકલો કાંઈ. તમારે વોટ્સએપ પર મોકલો. ઓકે.